હિંમતનગર ખબર માંગ આપનું સ્વાગત છે। સાબરકાંઠાના હિંમતનગર કેનાલ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી 68 જેટલા કાચા મકાનના દબાણો દૂર કરવા માટે પાલિકાએ નોટિસ ફટકાર્યા બાદ આજે અચાનક પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા હતા, જેના પગલે 68 જેટલા પરિવારોનો આશરો છીનવાયો હતો। જો કે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ છે। સાબરકાંઠાના હિંમતનગર કેનાલ વિસ્તારમાં રિવરફ્રન્ટના ફેસ 2ના બાંધકામની શરૂઆત કરતા પહેલા 68 જેટલા કાચા મકાનના દબાણ છેલ્લા કેટલાય વર્ષોથી યથાવત હતા, જે દૂર કરવા માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા વારંવાર હતી। જો કે આજે નોટિસો આપ્યાની મુદત વીતી થયા બાદ હિંમતનગર પાલિકા દ્વારા 70 જેટલા કાચા મકાન દૂર કરાયા હતા, જેમાં 100થી વધારે કર્મચારીઓ JCB સહિતની સાધન સામગ્રી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દબાણો દૂર કરાયા છે। વારંવાર નોટિસ આપ્યા બાદ પણ સ્થિતિ યથાવત રહેતા આખરે દબાણો દૂર કરાયા છે। જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત વહીવટી તંત્ર દ્વારા તમામ કાચા મકાનો દૂર કરાયા બાદ સાબરકાંઠા જિલ્લા સમાહર્તાની કચેરીએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિશેષ રજૂઆત કરાઈ હતી। એક તરફ ઠંડીનો માહોલ છે, તો બીજી તરફ અચાનક 68 જેટલા પરિવારોના આશિયાનો છીનવાતા રેન બસેરા સહિત પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી તમામની કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ છે। તેમજ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પહેલાથી જ હસનનગર તેમજ બોલેશ્વર વિસ્તારમાં મકાન વિહોણા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની જમીન ફાળવણી કરાઈ છે, ત્યારે હાલમાં 70 જેટલા પરિવારો માટે વિશેષ વ્યવસ્થા કરાય તેવી કોંગ્રેસી કાર્યકર્તાઓએ માંગ કરી છે। જો કે એક તરફ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ લોકોનું વ્યાપક દબાણ હોવા છતાં તંત્ર તે દૂર કરાવી શકતું નથી, ત્યારે ગરીબ તેમજ સામાન્ય લોકોના કાચા મકાનો દૂર કરનારા તંત્ર સામે કોંગ્રેસ દ્વારા ભારે રોષ પ્રગટ કરાયો છે। જો કે આગામી સમયમાં 70 જેટલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત કેટલી અને કેવી સુવિધા મળે છે તે પણ મહત્વનું બની રહે છે। રિપોર્ટર ભરતભાઈ પટેલ। નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સિંચાઈ વિભાગ પાસેથી લીધેલ જમીન લો કોલેજ આગળ 70 જેટલા કાચા છાપરા ધરાવતા કિસ્સાઓ હતા, તેઓને આજથી 15 દિવસ પહેલાં આપણે લેખિતમાં નોટિસ આપેલી અને એક અઠવાડિયા પહેલાં એમને આ જગ્યા ખાલી કરવા માટે પણ સૂચના કરેલ અને આજે એક અઠવાડિયા પછી એમને સમય આપ્યા બાદ આજે તમામ દબાણો દૂર કરવામાં આવેલ છે। એ લોકોના મકાન અગાઉ કોઈ હતા, કોઈ જગ્યાએ મકાનો અગાઉ એ લોકોના આવાસ યોજનામાં અમુક મકાનો આપેલા જ છે એમને। એ લોકો અહીંયા ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા? હા, એવું બી સર્વેમાં માલુમ પડેલું છે। અત્યારે આ લોકો માટે કોઈ અલગ કોઈ વ્યવસ્થા રહેવા માટે? હાલ તો અમારો અહીંયા આગળ ગરડાગર છે આશ્રય સ્થાન, જો કોઈને મકાન નહીં હોય તો એને રહેવા માટેની વ્યવસ્થા અમે પૂરી પાડી છે। શું નામ? રાજેન્દ્રસિંહ જે ચૌહાણ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ। હિંમતનગર નગરપાલિકાના કેનાલ ફ્રન્ટ પર આજે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે, એ આપ જોઈ રહ્યા છો। છેલ્લા 60 વર્ષથી જે ગરીબ માણસો ઘર વિહોણા પરિવાર છે એ અહીંયા રહી રહ્યા છે, અત્યારે હાલ જે કેટલાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અત્યારે હાલ બેઘર કરી રહ્યા છે। હિંમતનગર નગરપાલિકાને ભાજપની શાસક પક્ષની બેવડી નીતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે। ગરીબોના ઉપર તો એ લોકો બહુ બળિયા સાબિત થાય છે, પરંતુ જે પોશ વિસ્તાર છે ત્યાં જેટલું બી બાળકો પાકું દબાણ થાય છે એ પાકું દબાણ દૂર કરવાની એમની તાકાત નથી। એટલે અમારી વિપક્ષની સ્પષ્ટપણે માંગ છે કે જે આ ગરીબ માણસો છે, નાના નાના છોકરાઓ છે, બીમાર છે, એમને વૈકલ્પિક વ્યવસ્થા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવીને આપવી જોઈએ, પછી જ અહીંયાથી હટાવવા જોઈએ। પરંતુ છેલ્લા 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારયુક્ત શાસન ચાલી રહ્યું છે અને નબળા શાસકો અત્યારે હાલ શહેરના ઉપર બેસાડી દેવામાં આવ્યા છે। આ એનું પરિણામ છે। અમે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ સ્પષ્ટપણે માનીએ છીએ કે વિનાશના ભોગે વિકાસ થવો જોઈએ નહીં।